જય સિયારામ. કેમ છો બધા? મજામાં? આપણા બ્લોગ જોતા મજામાં જ હોય. આજે તો વરસાદની આગાહી છે કાલથી, એમ કહે છે બધા. હવે કેટલી તારીખ સુધી છે? એ છે બધા 6 તારીખ સુધી છે. જય સિયારામ, જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? એટલે અમે મજામાં જ હશો. આપણે પૂછવું પડે ને, ગરમી બહુ પડે ને. કહે છે કે વરસાદની આગાહી છે. કેટલી તારીખ સુધી રહે એ તમને નથી ખબર. આગાહી નો એમ કહે છે કે આંબાલાલ કાકાએ આગાહી દીધી છે કંઈક 6 જૂન મહિનાની 6 તારીખ સુધી છે. પવન તો જો કે 2 દિવસ છે બહુ જ વાવાઝોડા જેવો જ છે. અમારે તો બહુ છે. તમારે કેટલો હોય જણાવજો બધાય. અમારે તો જોરદાર છે પવન. આવ લાઈટ ના હોય તો ખબર ના પડે કે ગરમી થાય છે. પવન બહુ છે. પવન સરસ આવે એમ. તો કેવી હવા આવે? બહુ જ આવે ને. કાળા માર કેમ વાગી ગયા રાતે ખબર ના પડી. બેઠો હતો તું તાર. મજા આવતી હતી. ફૂલ મજા આવે. કહું તો શું, 12:30 કેમ વાગી ગયું ખબર ના પડી. જ્યાં સુધી જાગતો હતો. હે પવન આવતો તો મજા આવતી હતી. જેઠાલાલ જોતો હતો ને. અમારી યશને તો જેઠાલાલ ભલા અને ઈ ભલો ટીવીમાં આવતું હોય તો એ જોયા રાખે ને મોબાઈલમાં ગીતા હોય તો ટીવીમાં જોવા ના દે એટલે એ મોબાઈલમાં જોતો હોય અને ગીતા ટીવીમાં જોતો હોય. જેઠાલાલ ના જોવે એ તો વળી ડાગલા ડુગલી જોતો હોય. પાછું જેઠાલાલ બહુ ઓછું ગમે. ગમે ખરા પણ ઓછું ગમે. યશ ને તો અમારે જેઠાલાલ જ જોઈએ. કાંઈ યશ જેઠાલાલ જોયો મજા નથી આવતી. નવા એપિસોડ જોવે જૂના જોવે બધી એને ખબર બધી હોય કે આમની નામ જ જીતું એમ. કારણ કે ઈ જોવાનું હોય તો પછી ધંધો કરે ને. નિંદર કરીને થોડીક વાર ભૂઈ જાય બપોરે પછી ઉઠીને ચા પાણી પીએ નિરાતે પછી એ બેઠો બેઠો જેઠાલાલ જોયા રાખે નવા એપિસોડ ને જૂના એપિસોડ ને બધા જોતો હોય પોતે. દીકરો બધું જોયા રાખતો હોય. વરસાદ જેવો તેવો નહીં આવે, કડાકા ભડાકા. ઈ બહુ મુજો ભલે નિરાતે વરસાદ વરસે એનો કઈ વાંધો નથી. મોબાઈલ માં આવતું હતું કે કડાકા ભડાકા સાથે વરસાદ આવે. આંબાલાલ કાકાએ આગાહી દીધી તો વરસાદ ભલે ગમે એટલો પણ ધીમો ધીમો વરસે ને તો મજા આવે. બાકી આ કડાકા ને ભડાકા થાય, વીજળી થાય, બીક લાગે. મકાનની માથે જ પડ્યું હું આવું એ મકાનની માથે જ પડ્યું એવું લાગે. ના લાગે તને ન લાગે એમ? બીક જ ન લાગે. હા તો એકલો ફરિયામાં હું તો રાતના કા. દર વર્ષે એમ જ હોય. વરસાદ આવે તો વાગે જ હતો. ભલે ને ગાડલા ગોદડા ને બધું વસિકા ભીના થઈ જાય તો પોતે બાપુ મસ્ત આમ થઈ અને માથે ઓઢીને પડ્યા હોય. આપણે જોઈએ તો ખબર પડે કે ભાઈ બધું ભીનું થાય છે, ઉભો થાય. બાકી એને એમ થાય કે જયારે ઠંડી ઠંડી હવા આવે છે ને તે ઉઠવાનું મન ના થાય. વાછટ આવે એટલે તો ભીનું થવાનું જ હોય, પવન હોય એટલે એમ. એમને વરસે તો ન કઈ વાંધો આવે પણ પવન હોય તો વરસાદ આવે એટલે વાછટ આવે એટલે પછી ભીનું થઈ જાય બધું. ચોમાસામાં મૂકવા ક્યાં બધા વરસાદ ને અહીંયા જોતે તો તને વરસાદ નું ચાલુ થાય ને એટલે હુવા જ નથી દેવો બહાર જોજે તાર. ભીનું કરી બધા વરસાદ આવે તો ગાડલા થોડા ફૂકાય. વરસાદ આવે તો તારે ગાડલું ઓઢીને અગાસી પર દિવસ ના ઉતું રહેવાનું. કાલાગાસી હુવા જેવો જ હતો. ના ત્યાં કોણ હોય ફરિયામાં નિરાતે ખાટલામાં નીચે હુવાય. અગાસીમાં કોણ હોય? એક કૂતરા ભસતા હોય એટલે નીંદર નો આવે અગાસીમાં. પેલા આપણે બહુ હતા, હવે નો મજા આવે. એક દિવસ અગાસી સાફ કરવી તાર કરાવવા લાગવાની છે. કરાવવું તો પડે ને. અવળી અગાસી હું કઈ કરી લઉં એની વરસાદ આવે ને પેલા કરી નાખશું સાફ. વરસાદ ભેગી ધોવાઈ જાય. ના એ કચરોનું હોય એ બધું આવે ટાંકામાં જાય પાણી બધું કચરા વાળું ટાંકામાં. કર નાખી કાલ રવિવાર છે, કાલ કર નાખ. એ કાલે મેળવાનું છે. જો તાર ભાઈ હોય ઘરે ને તું હો 3 જણા થઈને અગાસી સાફ કરી નાખશું કાલે. કાલ રવિવાર આવે તો ચિંતા નહીં ને કઈ એમ. બરાબર ને?
કામ તો કરે ને, હવે દીકરો ન કરતી કામ મમ્મીને એ ન કરાય. હા કરીશ ને? હા હા, ન કરે તો રોટલી ન મળે પછી. હાથ તાળું લે. હા એમ હાથા પાડવી પડે ને. તારું કઈ નક્કી ના હોય, તું તો અત્યારે આ પાડ ને પછી કાલે એમ કે હવે મારે તો આજે રવિવાર છે ભાઈ. રવિવારે ઉઠવાનું નડું હોય નાડું. ઉઠવાનું તો મોડું હોય, ઈ તો બરાબર. ઘણે રવિવાર એક દિવસની રજા હોય એટલે તું હોતો રે. મારે વિશાલ તો હોય જ નહીં. હા ના રવિવારે એક જ દિવસ હા, એને બધા દિવસ હરખા. એને નીંદર જ ન આવે. ના વેલો ઉઠી જ જાય તો એટલે. હવે ચાલો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય રામાબીર. યશના બ્લોગને બધા લાઈક કરજો ને જોતા રહેજો. આપણે આ ટાસો ઉઠાવ્યો વરસાદનો. મેં કીધું આ વરસાદનું છે એટલે એ જ ઉતારી નાખ્યું ટાસો. હા નકર આ ટાસો ના આવે કામ હા તો વિડીયો. હમણાં થોડાક દી પહેલા વરસાદનો ઉતાર્યો. હા હવે તાર રસોઈનો ટાઈમ થઈ ગયો તો રસોઈ બનાવવા માંડ્યું ને? હા તો ના હા હા તો પછી 8:30 વાગશે તો એમ કે હવે તમારે ભૂખ લાગી. હા હા આજ તો શું ખાવું તારે? હે ભેળ બનાવી નાખું? ના ના હા ઈ મજા આવે હું તા અરે તને જતું જોઈએ એમાં. તે ભલે ને જોઈએ. ભેળ તો હારી વા દુકાને લારીમાં જાશ રેકડીએ ત્યાં કેમ ખાયા હોય? અને નથી હોય લે. શું હોય બધું? મતલબ એ સેવ મમરા ડુંગળી ટમેટા ને ઈ જ હોય છે. સાલો રગડો નાખીને દઈએ. ઈ નાખી દે. આ તો ડુંગળી ટમેટા ને બધું લીંબુ ને નાખીને બનાવી નાખીને મજા આવી જાય. હા સેવ ને હા એ ઢેર નથી ખાવી ખાલી. હા કઈ વાંધો તાર ખાવું હશે કર નાખું. એમ. કાલ રવિવાર તો કાલ નવીન કરી નાખ્યું પણ તારે કોઈ ભૂલ હોય કે વરસાદ આવ્યો પેલા કેરી ખાવી હો દોસ્ત નગાવું. હાજી હા તે લઈ આવશે તો તાર પપ્પાની તો. વરસાદ આવ્યું મોર. હા હા વસંત આવે મળે એવું ને હા. ખાવાની. તો સારું ચાલો હાલો. હાલો. જય સિયારામ, જય દ્વારકાધીશ. આજે આપણે વિડીયો આવી જશે યુટ્યુબમાં તો બતાવી દઈએ બતાવો. બાકી આપણે વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કેમ છે અમારા કલર મજામાં? હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં.